ઘણીવાર એવું બને કે ઘરમાં કોઈ લીલા શાકભાજી ના હોય ત્યારે કુકરમાં એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જતું ભગત મુઠિયાનું શાક આજે આપણે બનાવીશું, જે સાઉથ ગુજરાતનું ખૂબ જ ફેમસ પણ છે. જ્યારે તમે ઉતાવળમાં હોય ત્યારે બપોરના લંચ કે સાંજના ડિનરમાં આ શાક ફટાફટ તૈયાર થઈ જશે અને ઘરમાં બધાને ભાવશે પણ ખરું. તો જો પહેલાં ક્યારે આ રીતે આ શાક ના બનાવ્યું હોય તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. હું છું ધરિતા. તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં એક બાઉલમાં આપણે અડધો કપ જેટલી ચણાની દાળ પલાળી દઈશું. તો અહીંયા અડધો કપ મેં ચણાની દાળ લીધી છે અને થોડું પાણી ઉમેરી દાળને આપણે 3થી 4 વખત પાણી બદલીને મસળીને ધોઈ લેવાની છે, જેથી દાળનો બધો જ પાવડર નીકળી જાય. અડધો કપ જે આપણે ચણાની દાળ લીધી છે એમાંથી 3 વ્યક્તિ માટે આ શાક તૈયાર થશે. એટલે જો તમારે આ શાક વધારે બનાવવું હોય તો તમારા ઘરના મેમ્બરના હિસાબથી ક્વોન્ટિટી તમે એડજસ્ટ કરી શકો છો. તો હજી દાળને આ જ રીતના પાણી બદલીને 3-4 વખત હું ધોઈ લઈશ. તો અહીંયા દાળ 3થી 4 વખત ધોવાઈ ગઈ છે. હવે એમાં આપણે હુંફાળું ગરમ હોય એવું પાણી ઉમેરીશું અને 5થી 6 કલાક દાળને પલાળવા દઈશું. અહીં જ્યારે મેં આ શાકનું શૂટ લીધું હતું ત્યારે બહાર બહુ જ વરસાદ પડતો હતો અને વરસાદમાં નળનું કે આરો ફિલ્ટરનું પાણી એકદમ ઠંડુ હોય છે. એટલે ચોમાસામાં થોડું હુંફાળું ગરમ પાણી લેશો તો દાળ જલ્દી પલળી જશે. તો અહીંયા 5થી 6 કલાક પછી આપણી દાળ તમે જોઈ શકો છો એકદમ સરસ પલળીને ફૂલી ગઈ છે અને દાળનો એક દાણો તોડીને જોઈએ તો ઇઝીલી એ તૂટે છે પણ ખરો. તો હવે દાળનું આપણે બધું જ પાણી નિતારી દઈશું અને એક મોટા મિક્સર જારમાં દાળને આપણે લઈ લઈશું. અને મારી પાસે ઓલરેડી આદુ લસણ મરચાં જે છે વાટેલા તૈયાર જ છે. કાલે જ મેં પીસીને કાચની બરણીમાં ભર્યા હતા આ રીતે. એટલે હું અત્યારે તાજા આદુ લસણ મરચાં નથી એડ કરતી. જો આ રીતના તમારી પાસે પીસેલા ના હોય તો તાજા જ તમારે 1/2 ઇંચનું આદું, 2 લીલા મરચાં અને 5-6 લસણની કળી પીસતી વખતે જ એડ કરી દેવાની છે. તો અહીંયા એકદમ સ્મૂધ મેં દાળને પીસીને તૈયાર કરી લીધી છે. દાળ જે છે એ કોરી હોય એટલે પીસવામાં થોડી તકલીફ તો પડે જ છે, પણ વચ્ચે વચ્ચે મિક્સર બંધ કરી ચમચીથી દાળ ઉપર નીચે કરીને પછી પીસશો તો પાણી વગર પણ ઇઝીલી આ રીતની પીસાઈ જાય છે. તો બધી જ દાળને આપણે સેમ બાઉલમાં જેમાં દાળ પલાળી હતી એમાં લઈ લેવાની છે. હવે એની અંદર એક નાની સાઇઝની આપણે ડુંગળી બારીક સમારેલી એડ કરી દેવાની છે. 2 ટેબલસ્પૂન જેટલી આ ડુંગળી છે. બહુ વધારે પડતી પણ ડુંગળી ના ઉમેરતા, નહીં તો મુઠિયાના બાઇન્ડિંગમાં તકલીફ આવશે. 1 ચમચી આપણે જે તાજા વાટેલા આદુ લસણ મરચાં મેં બતાવ્યા હતા એ ઉમેર્યા છે. 1 ચમચી ધાણા જીરું પાવડર, 5 ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું, 2 ચપટી હિંગ અને હવે 1 ચપટી જેટલો આપણે એમાં ખાવાનો સોડા ઉમેરીશું. અને મુઠિયા તળવા માટે તેલ મેં ઓલરેડી કુકરમાં ગરમ કરવા મૂકી દીધું છે. તો એ ગરમ તેલમાંથી આપણે 1 ચમચી જેટલું ગરમ તેલ આમાં ઉમેરી દઈશું. હવે સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું ઉમેરીશું. મીઠું એડ કરવાનું હું ભૂલી ગઈ હતી, એટલે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને સરસ આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે. આ દાળને પીસવામાં આપણે બિલકુલ પણ પાણી નથી લેવાનું. જો બહુ જ જરૂર લાગે તો 1 ચમચી પાણી ઉમેરી શકાય, પણ ના ઉમેરો તો વધારે સારું રહેશે, કારણ કે જો મિશ્રણ ઢીલું થઈ જશે તો પછી તમારા મુઠિયા જે છે ગોળ નહીં બને. તો આપણું આ ભગત મુઠિયા માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે જો તમારે ડાયરેક્ટ તેલમાં જ મુઠિયા મૂકવા હોય તો પણ તમે હાથથી આ રીતના પકડીને મૂકી શકો છો, નહીં તો પછી હાથથી તમે આ રીતના ગોળ કરીને ડીશમાં પહેલેથી જ મુઠિયા બનાવી રાખો તો પછી તમે ફટાફટ એને તળી શકો. તો હવે સેમ જાર જેમાં આપણે દાળ પીસી હતી એમાં 2 મીડિયમ સાઇઝની ડુંગળી, 2 મીડિયમ સાઇઝના ટામેટાં લીધા છે, રફલી ટુકડા કરી એ ઉમેરીને એને પણ પીસી લેવાનું છે. તો અહીંયા આપણી શાકના ગ્રેવી માટે ડુંગળી ટામેટાં પણ પીસાઈને તૈયાર છે. હવે કુકરમાં શાક બનાવવાનું છે એટલે તેલ પણ મેં કુકરમાં જ ગરમ કર્યું છે અને આ રીતના ગોળ મુઠિયા પહેલેથી જ મેં ડીશમાં વાળીને તૈયાર રાખ્યા છે, જેથી આપણે ફટાફટ ગરમ તેલમાં એક મુઠિયા ઉમેરીને તળી શકીએ. તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી છે. અત્યારે મીડિયમ તાપે ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે આ મુઠિયાને તળાવા દેવાના છે. આ મુઠિયા એટલા ટેસ્ટી લાગે છે ખાવામાં કે એમને પણ તમે ખાશો તો તમે ખાતા રહી જશો. જ્યારે પણ હું બનાવું તો 3-4 મુઠિયા તો એમનેમ જ ખવાઈ જાય. તો વચ્ચે વચ્ચે આપણે જારાથી એને ફેરવતા રહેવાનું છે અને 4થી 5 મિનિટ આપણે મીડિયમ ફ્લેમ પર એને તળાવા દઈશું. બહુ ગેસ ફાસ્ટ પણ નહીં રાખવો અને બહુ ધીમો પણ નહીં, મીડિયમ તાપ જ રાખીશું. તો અહીંયા 4થી 5 જ મિનિટમાં મુઠિયા આપણા સરસ ગોલ્ડન અને ક્રિસ્પી થઈ ગયા છે. તો આ રીતના એક મોટા જારાની મદદથી આપણે મુઠિયાને બહાર લઈ લઈશું. અને હવે આપણે શાક પણ કુકરમાં જ બનાવવાનું છે, એટલે માત્ર શાક બનાવવા પૂરતું જ તેલ આપણે કુકરમાં રહેવા દઈશું. બાકીનું જે તેલ છે એને આપણે નિતારીને અલગ કાઢી લેવાનું છે.
તો અહીંયા તમે જોઈ શકો છો માત્ર 2 થી 2.5 ટેબલ સ્પૂન જેટલું શાક બનાવવા પૂરતું જ તેલ મેં રહેવા દીધું છે. અને જે મુઠિયા તળિયા હતા એ પણ તમને હું તોડીને બતાવું કે ઉપરથી તો એકદમ ક્રિસ્પી છે, અંદરથી એકદમ સોફ્ટ છે. તો ચા સાથે પણ તમારે આ રીતના મુઠિયા ખાવા હોય કેચઅપ સાથે તો એમને પણ ખાઈ શકો છો તમે. હવે કુકરનું જે તેલ છે એ ગરમ થાય એટલે 1 ચમચી જેટલું આપણે એમાં જીરું ઉમેરીશું. 5 ચમચી જેટલી એમાં આપણે હિંગ ઉમેરીશું. એક તમાલપત્રને 2 ભાગમાં વચ્ચેથી આપણે તોડીને ઉમેરી દઈશું. સાથે જ આપણે બીજા ખડા મસાલામાં 1 ઇંચનો તજનો ટુકડો, 2 લવિંગ ઉમેરીશું. 1 ચમચી તાજા વાટેલા આદુ લસણ મરચાં ઉમેરીશું. એક મીડિયમ સાઇઝનો બટાકો જેને છોલીને મોટા ટુકડામાં સમારી લીધો હતો એ ઉમેર્યો છે. હવે સરસ મિક્સ કરી આપણે 1 મિનિટ માટે બસ બટાકાને ચડવા દઈશું. તો 1 મિનિટ બટાકો ચડે એટલે આપણે જે ડુંગળી ટામેટાની પેસ્ટ કરીને રાખી હતી એ બધી જ આમાં ઉમેરી દઈશું. હવે સૂકા મસાલામાં 2 ચમચી આપણે એમાં ધાણા જીરું પાવડર ઉમેરીશું. કલર માટે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર ઉમેરીશું. અને બધું જ સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. પહેલાં તો આપણે ઢાંકણું ઢાંકીને આ ગ્રેવીને ચડવા દેવાની છે. અત્યારે આપણે મુઠિયામાં એડ નથી કરવાના. તો અહીંયા થોડું પાણી મને ઓછું લાગે છે એટલે અડધો કપ જેટલું પાણી મિક્સરના જગમાં ઉમેરી એને જ આપણે કુકરમાં લઈ લેવાનું છે. હવે સ્વાદ પ્રમાણે એમાં આપણે મીઠું ઉમેરી દઈએ અને સરસ મિક્સ કરી ઢાંકીને આપણે પહેલાં 2 સીટી મારીને ગ્રેવી બટાકાને ચડવા દઈશું. અને 2 સીટી મારી દો પછી કુકર તરત નથી ખોલી નાખવાનું. કુકરમાં વરાળ એની જાતે નીકળે પછી ઠંડુ થાય પછી જ આપણે ખોલીશું. તો 2 સીટી પછી કુકર એની જાતે ઠંડુ થયું પછી આપણે ખોલ્યું છે. તો અહીંયા તમે જુઓ ગ્રેવી પણ સરસ ચડી ગઈ છે અને બટાકો પણ આપણે ચેક કરી લઈએ. તો બટાકો પણ અહીંયા ચમચી અડાવતા જ તૂટી જાય છે ઇઝીલી. તો હવે આપણે ગેસ ફરીથી ચાલુ કરી દઈશું અને આની અંદર 1/2 કપ જેટલું આપણે પાણી ઉમેરીશું. 1/2 કપ 1/2 કપ જેટલું પણ ઉમેરી શકાય. અને ગેસ હવે આપણે એકદમ ફાસ્ટ કરી દેવાનો છે જેથી આ પાણી જલ્દી ઉકળી જાય. આપણી જે આ ગ્રેવી છે એમાં બિલકુલ કચાશ ના રહેવી જોઈએ તો જ આપણું શાક ટેસ્ટી બનશે. તો પાણી આ રીતના સરસ ઉકળે એટલે આપણે જે મુઠિયા તળ્યા હતા એ ઉમેરી દઈશું. અહીં મેં 11 જેટલા મુઠિયા આખા લીધા છે અને 2 મુઠિયાને હાથથી ઝીણા તોડીને ઉમેર્યા છે. ટોટલ 16-17 જેટલા મુઠિયા તૈયાર થયા હતા. તો હવે આપણે મીડિયમ તાપે ઉપર ડીશ ઢાંકી 5 થી 6 મિનિટ આ શાકને થવા દઈશું જેથી જે આપણા મુઠિયા છે સરસ ગ્રેવી એબ્ઝોર્બ કરી અને સોફ્ટ થઈ જાય અને થોડા ફૂલી પણ જાય. 5 મિનિટ પછી તમે જોશો તો એક્સ્ટ્રા જે પાણી છે એ ગ્રેવીનું એ પણ બળી ગયું હશે અને મુઠિયા પણ પહેલાં ઉમેર્યા હતા એના કરતાં એકદમ સરસ ફૂલી ગયા છે. તો એક મુઠિયું પણ આપણે તોડીને ચેક કરી લઈએ કે સોફ્ટ થયું છે કે નહીં. તો જુઓ ચમચી અડાવતા જ મુઠિયું પણ તૂટી જાય છે, એ પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે ગેસ બંધ કરી દેવાનું છે અને થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું. આ શાકમાં જે પાણી છે બહુ બધું આપણે પહેલેથી જ બાળી નથી નાખવાનું કારણ કે અત્યારે ગરમ હશે એટલે તમને એવું લાગશે. પણ જેમ જેમ શાક ઠંડુ થતું જશે એમ ગ્રેવી આપોઆપ ઓછી થતી જશે કારણ કે મુઠિયા જે છે ગેસ બંધ કરી દેશો તો પણ ગ્રેવી એબ્ઝોર્બ કરવાનું કામ ચાલુ જ રાખશે. એટલે પહેલેથી જ તમારે ગ્રેવીને બહુ ગાઢી નથી કરી નાખવાની, થોડી પાતળી જ રાખીશું. તો આ શાકને તમે રોટલી, રોટલા, ભાખરી, પૂરી કે ભાત કોઈની પણ સાથે ખાઈ શકો છો. ખાવામાં બહુ જ ટેસ્ટી છે અને કુકરમાં બનાવ્યું છે એટલે એકદમ ઝટપટ બની પણ ગયું છે. તો આજની આ ભગત મુઠિયાના શાકની રેસીપી જો તમને ગમી હોય તો રેસીપી ટ્રાય કરવાનું ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન જરૂર દબાવજો જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે.